જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. આજના લેક્ચરમાં આપણે જોવાના છે કે રક્ષા શક્તિ સ્કૂલ બાબતે તમામ અપડેટ પ્રોજેક્ટ પાર્ટનર તરફથી સંપૂર્ણ મૂડી. મેઇન અગત્યની વાત છે એ આપણે જોશું. જે રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના અને સંચાલક માટેનું તમામ મૂડી રોકાણ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા કરવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર પાસેથી રક્ષા શક્તિ સ્કૂલના ધારાધોરણને અનુરૂપ તેમની માલિકીની અથવા ભાડે લીધેલી જમીન અને સમયાંતરે જરૂરી શાળાકીય નિવાસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટઅપ અને મેનેજ કરવા માટે રોકાણ હોવું જોઈએ. તેઓએ અત્યાધુનિક સિવિલ સ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. તેમજ શાળાનું મકાન, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રહેઠાણની સુવિધા હોવી જોઈએ. મેસ એટલે કે અહીંયા ભોજનાલય, ઇન્ડોર અને આઉટડોર રમતગમત માટે જરૂરી ગ્રાઉન્ડ હોવું જોઈએ. જરૂરી સંરક્ષણ અને તાલીમ સુવિધા હોવી જોઈએ, જેમ કે આર્મી ટ્રેનિંગ માટે રિટાયર્ડ એવા આર્મી અનુભવી ટ્રેનર હોવા જોઈએ. વિવિધ લક્ષી પ્રવૃત્તિ ખંડ હોવા જોઈએ. રેડી. પછી ત્યાર પછી છે ઓડિટોરિયમ હોવું જોઈએ. ઉપરાંત સ્માર્ટ ક્લાસરૂમ હોવા જોઈએ. મારી જેવા નાના ક્લાસીસ પાસે પણ જો સ્માર્ટ રૂમ હોય તો એમની પાસે તો હોવાનું જ છે. રેડી. ચલો, તો સ્માર્ટ ક્લાસરૂમ હોવા જોઈએ, જેવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અને કમ્પ્યુટર પ્રયોગશાળાઓ જેવી કે સુવિધા હોવી જોઈએ.